જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું વોસ્કી જરીવાલા સુરતથી. સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ વોસ્કીના કિચનમાં. આજે આપણે બનાવીશું રોટી સેન્ડવિચ. તો ચાલો ઝડપથી જોઈ લઈએ કેવી રીતે બને છે રોટી સેન્ડવિચ. પણ હા, સૌથી પહેલાં જો તમે નવા છો તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ વોસ્કીને ઝડપથી સબસ્ક્રાઇબ કરી લો. આજે હું બનાવવાની છું રોટી સેન્ડવિચ. તો સૌથી પહેલાં આ મેં રોટલી થોડીક વાર પહેલાં જ બનાવી હતી. 3 લેયરની રોટલીનું બનાવવાની છું. હવે આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે. બાફેલા બટાકા જે છૂંદીને રાખ્યા છે, ગાજર એ પણ બારીક કાપેલી છે, કેપ્સિકમ, લીલા કાંદા જે અત્યારે શિયાળાની સિઝન ચાલુ થઈ તો એકદમ ભરપૂર માત્રામાં લીલાછમ મળી રહ્યા છે, આ સૂકો કાંદો, કોબીજ, લીલી કોથમીરની ચટણી, સેન્ડવિચ મસાલા, મીઠું અને લીલા આદુ મરચાંની પેસ્ટ. તો એક બાઉલ લઉં છું. એ બાઉલમાં પહેલા હું બાફેલા બટાકા, પણ હું વધારે યુઝ નથી કરતી, થોડાક જ બટાકા. આપણે ફૂલ વેજીસ નાખીને બનાવવાનું છે જેથી બાળકો માટે પણ ખૂબ હેલ્ધી રહે. ત્યાર પછી કોબીજ, આ એકદમ ઝીણા કાપેલા કાંદા, પછી લીલા કાંદા, કેપ્સિકમ, આ ગાજર. આ બધું પહેલા હું મિક્સ કરી દઈશ. હવે આની અંદર હું લિક્વિડ ચીઝનો પણ યુઝ કરીશ. 1 ચમચી જ લિક્વિડ ચીઝ. અમૂલ સ્પ્રેડ ચીઝ. ત્યાર પછી આની અંદર સેન્ડવિચનો મસાલો છે. એ નાની 2 ચમચી સેન્ડવિચનો મસાલો, કોથમીરની ચટણી, લીલા આદુ મરચાંની પેસ્ટ અને મીઠું પણ મેં થોડુંક જ લીધેલું છે સ્વાદ પ્રમાણે. નેક્સ્ટ સ્ટેપમાં મેં પહેલા કીધું તેમ મેં 3 રોટલી યુઝ કરીને 3 લેયરની રોટી સેન્ડવિચ બનાવવાની છું. તો ફર્સ્ટ લેયર માટે પહેલા હું એક રોટલી લઈશ, એના ઉપર યુઝ કરીશ અમૂલ બટર, પછી એની ઉપર યુઝ કરીશ ગ્રીન ચટણી. એટલે એક રોટલી પર આપણે લીલી ચટણી લગાવી દીધી. હવે મૂકીશું સેકન્ડ રોટલી, એના ઉપર પણ લગાવીશું બટર. આ સેકન્ડ લેયર. હવે સેકન્ડ લેયરની ઉપર આપણે જે આ મસાલો તૈયાર કર્યો હતો એ સ્પ્રેડ કરીશું. હવે થર્ડ લેયર, થર્ડ રોટલી, તેના પર પણ આપણે અમૂલ બટર લગાવી દઈશું. રોટી સેન્ડવિચ આ લોડેડ બનશે. એક આખી ચીઝ ક્યુબ મેં સ્પ્રેડ કરી દીધી છે. હવે એને હું ફરતે લગાવી કે બધી તરફ ચીઝ એકદમ પરફેક્ટ રીતે થઈ રહી. એક થર્ડ લેયરની રોટલી હતી તે મેં અંદરની તરફ બટર લગાવ્યું છે. હવે એને ઉપર હું બંધ કરી દઈશ, લગાવી દઈશ જેથી ઉપરથી મસ્ત ક્રિસ્પી બને. નીચેના લેયર માટે તો હું સેન્ડવિચ બનાવવાના છે તો મેં સેન્ડવિચનું ટોસ્ટર, સેન્ડવિચ મેકર જ યુઝ કર્યો છે. એમાં હું બટર લગાવી દઈશ જેથી રોટલીનું નીચેની ફર્સ્ટ વાળી જે રોટલી હતી એના લેયર પર પણ બટર લાગી જાય. હવે આ જે રોટલી છે તે હું આના પર મૂકી દઈશ અને ટોસ્ટરને બંધ કરીને 2 થી 3 મિનિટ થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશ.
તો આપ જોઈ શકો છો રોટી સેન્ડવિચ રેડી છે. હવે હું એના લેયર કટ કરીશ. એકદમ ક્રિસ્પી. થોડો ટાઈમ લાગે, ઘઉંનો લોટ છે એટલે થોડો ટાઈમ લાગે, પણ બની જાય ક્રિસ્પી. હવે એને આપણે સેન્ડવિચની જેમ જ લેયરથી કટ કરીશું. એકદમ ઉપરથી ક્રિસ્પી ક્રિસ્પી થઈ છે. તો હવે આપણું પ્રેઝન્ટેશન ટાઈમ. સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ. તો તૈયાર છે મારી રોટી સેન્ડવિચ, તે પણ લીલી કોથમીરની ચટણી અને કેચઅપ સાથે. કેવું લાગ્યું તમને મારું આ લંચ મીલ, બ્રેકફાસ્ટ મીલ, બાળકોને મનગમતું રોટી સેન્ડવિચ? તમે એકવાર ટ્રાય કરજો, ખૂબ જ ભાવશે. જો તમને મારી આ રોટી સેન્ડવિચની રેસીપી ગમી હોય તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન જરૂરથી દબાવજો. અને હા, ફરી મળીશું નવી નવી હેલ્ધી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.